હવે સમાચાર વિગતવાર। નવસારીના સુપા ખાતે સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર ટ્રસ્ટ દ્વારા હર હંમેશા વિવિધ પ્રકારે નેત્રહીન લોકો માટે સુપર સ્પેશિયાલિટી આંખની હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। રામકથાકાર મોરારી બાપુના હસ્તે આ હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। આ હોસ્પિટલ પરિસરમાં યોજાયેલા લોકાર્પણ કાર્યક્રમમાં મોરારી બાપુએ આશીર્વાદ આપ્યા હતા। સાથે જ બાપુએ આશીર્વાદ આપતા દર્દી નારાયણની સેવા માટે એક કથા આપી હતી। સમગ્ર કાર્યક્રમમાં સુરત અને નવસારીના અગ્રણી ઉદ્યોગપતિઓ અને નેતાઓ સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા। જે વિશ્વકક્ષાની હોસ્પિટલ બનશે। આ હોસ્પિટલમાં કુલ 16 વીઘામાં આકાર પામવા જઈ રહી છે, જે કુલ 5 લાખ સ્ક્વેર ફીટની જગ્યામાં રૂપિયા 450 કરોડના ખર્ચે બનવા જઈ રહ્યું છે। આ બાંધકામ વર્ષ 2028 સુધીમાં 3 ફેઝની અંદર પૂર્ણ કરવાની શક્યતા છે, જેમાં 12,000 સ્ક્વેર ફીટનો પહેલો ફેઝ 30 કરોડના ખર્ચે પૂર્ણ થયો છે। ઉત્તમ સારવારને કારણે 80% જેટલું અંધત્વ અટકી જતું હોવાથી આ ભાવ સાથે સંસ્થા સેવા આપી રહી છે। મોરારી બાપુએ લોકાર્પણ પ્રસંગમાં નેત્રહીનો માટે અને હોસ્પિટલ આશાનું કિરણ સાબિત થશે તેવા આશીર્વાદ આપતા કહ્યું કે દર્દી નારાયણની સેવા એ સૌથી મોટું કાર્ય છે। તમામ સેવામાં આ ઉત્સર્જન દરબાર છે, ત્યારે દાતાઓ દ્વારા જે પ્રકારે પોતાના તન મન ધનથી સેવા કરવામાં આવી રહી છે તેમાં એ ઉદાહરણ છે। સમાજમાં આવા સારા પ્રકલ્પોની ખૂબ જ જરૂરિયાત છે અને દાતાઓ પોતાની લક્ષ્મી સદકાર્યોમાં વસાવે તે ખૂબ આવકાર્ય છે। મોરારી બાપુએ વધુમાં કહ્યું કે હું પણ આ સેવા કાર્યમાં સહભાગી બનવાનો છું અને આવનાર દિવસોમાં દર્દી નારાયણની ઉત્તમ સેવા થઈ શકે તે હેતુથી હું પણ એક કથા આ હોસ્પિટલના વિકાસ માટે આપું છું। સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર ટ્રસ્ટના ડિરેક્ટર ડોક્ટર ભાવિન પટેલે જણાવ્યું હતું કે તેમનું આ સ્વપ્ન હતું કે જે લોકોને આંખની સમસ્યાઓ છે કે નેત્રહીન છે તેઓ માટે ઉત્તમ સારવાર મળે તે હેતુથી આ પ્રકારના પ્રકલ્પો તેમના દ્વારા સમાજમાં આપવામાં આવી રહ્યા છે। આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ લોકોના આંખની સમસ્યા વિશે જાગૃતતા આવે, લોકોને આંખની નિવારણ કરતી હોસ્પિટલ સુધી પહોંચાડવાનું છે, તેમજ જે લોકો પાસે સર્જરી કરવાનો ખર્ચ નથી તેવા લોકોને નિઃશુલ્ક સારવાર અને અંધત્વ નિવારણ કરવાના લક્ષ્ય સાથે આ હોસ્પિટલનું નિવારણ થવા જઈ રહ્યું છે। 2 ફેઝની અંદર આ હોસ્પિટલમાં 21 ઓપરેશન થિયેટર, 64 જેટલા ઓપીડી બનશે, તેમજ દર મહિને 10,000 લોકોની સર્જરી થઈ શકે તેવી સુવિધાઓ આપવામાં આવશે। આ હોસ્પિટલ વેસ્ટર્ન ઇન્ડિયાની સૌથી મોટી હોસ્પિટલ સાબિત થશે। આ હોસ્પિટલના 3જા ફેઝમાં બ્લાઇન્ડ રિહેબિલિટેશન સેન્ટર બનાવવામાં આવશે, જેમાં જે લોકો નેત્રહીન થયા છે તેવા લોકોને લોકોમોટર ટ્રેનિંગના માધ્યમથી ટ્રેનિંગ આપવામાં આવશે, જેથી તેઓને ટ્રાવેલિંગમાં અને રોજગારી મળે તેવા પ્રયાસો કરવામાં આવશે, જેના માટે સ્પેશિયલ ટ્રેનર ટીચર્સને રાખવામાં આવશે। આ હોસ્પિટલની અંદર 100થી વધારે ડોક્ટર તેમજ 700થી વધારે સ્ટાફની નિમણૂક કરવામાં આવશે। નમસ્કાર, મારું નામ કેશુભાઈ ગોટી। આજે સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિરનું જે હોસ્પિટલ, જે આઈ હોસ્પિટલ, જે નિરાધાર ગરીબ શ્રમજીવી કે જેને કોઈ આધાર નથી એવા લોકો જે એક દિવસનું બાળકથી લઈને 100 વર્ષ સુધીમાં જે મુસીબતો અનુભવે છે એ મુસીબત હલ કરી અને એની આંખમાં રોશની કઈ રીતે આવે એના માટે આજનું આ પહેલા ફેઝનું લોકાર્પણ હતું હોસ્પિટલનું। આ હોસ્પિટલના કરતા હું આ હોસ્પિટલનું એક અંગ છું। આ ડૉક્ટર ભાવિન પટેલ, ડૉક્ટર ભાવિન ભુવા આદિ 100 માણસની ટીમ છે, એ એકદમ શુદ્ધ ભાવથી આ હોસ્પિટલ ચલાવવા માગે છે અને એની ઓનલી ગુજરાત પૂરતી જ નહીં, ભારતમાં કોઈ અંધાપો ન રહે અને પૂરું ભારતને ગરીબ શ્રમજીવી કે નિરાધાર કોઈ પણના આંખમાં રોશની ઝળહળે આવી શુદ્ધ ભાવના સમજી અને પૂજ્ય મોરારી બાપુએ સંમતિ આપી અને આજે એમના હાથે હોસ્પિટલનું લોકાર્પણ થયું અને આજે અબી મોરારી બાપુએ કથા પણ આપી છે અને સાથોસાથ લવજીભાઈ બાદશાહ જે સુરત શહેરના ભામાશા છે એણે એ કથાનું સૌજન્ય સ્વીકાર્યું છે। એટલે મને લાગે છે ભારતની સંસ્કૃતિ અને ભારતના ગરીબો કે જે કોઈ નિરાધારે એવું નથી વિચારવાનું કે અમારી પાસે કાંઈ નથી। આપની સાથે સ્વામી વિવેકાનંદ ટ્રસ્ટ, મોરારી બાપુ અને સૌ ટ્રસ્ટના કરતા હરતા અને લાખો દાતા આપણી સાથે છે। એટલે આપણે તો આપણા સારું વિચારવાનું છે અને સશક્ત રહેવાનું છે અને સૌ માટે સારી પ્રાર્થના કરવાની છે। જય હિન્દ, જય ભારત। નમસ્કાર, મારું નામ કેશુભાઈ ગોટી। આજે સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર
નું જે હોસ્પિટલ, જે આઈ હોસ્પિટલ, જે નિરાધાર ગરીબ શ્રમજીવી કે જેને કોઈ આધાર નથી એવા લોકો જે એક દિવસનું બાળકથી લઈને 100 વર્ષ સુધીમાં જે મુસીબતો અનુભવે છે એ મુસીબત હલ કરી અને એની આંખમાં રોશની કઈ રીતે આવે એના માટે આજનું આ પહેલા ફેઝનું લોકાર્પણ હતું હોસ્પિટલનું. આ હોસ્પિટલના કરતાં હું આ હોસ્પિટલનું એક અંગ છું. આ ડૉક્ટર ભાવિન પટેલ, ડૉક્ટર ભાવિન ભુવા આદિ 100 માણસની ટીમ છે. એ એકદમ શુદ્ધ ભાવથી આ હોસ્પિટલ ચલાવવા માગે છે અને એની ઓનલી ગુજરાત પૂરતી જ નહીં, ભારતમાં કોઈ અંધાપો ન રહે અને પૂરું એ ભારતને ગરીબ શ્રમજીવી કે નિરાધાર કોઈ પણના આંખમાં રોશની ઝળહળે આવી શુદ્ધ ભાવના સમજી અને પૂજ્ય મોરારી બાપુએ સંમતિ આપી અને આજે એમના હાથે હોસ્પિટલનું લોકાર્પણ થયું. અને આજે અબી મોરારી બાપુએ કથા પણ આપી છે અને સાથોસાથ લવજીભાઈ બાદશાહ જે સુરત શહેરના ભામાશાહ છે એણે એ કથાનું સૌજન્ય સ્વીકાર્યું છે. એટલે મને લાગે છે ભારતની સંસ્કૃતિ અને ભારતના ગરીબો કે જે કોઈ નિરાધારે એવું નથી વિચારવાનું કે અમારી પાસે કાંઈ નથી. આપની સાથે સ્વામી વિવેકાનંદ ટ્રસ્ટ, મોરારી બાપુ અને સૌ ટ્રસ્ટના કરતા હરતા અને લાખો દાતા આપણી સાથે છે. એટલે આપણે તો આપણા સારું વિચારવાનું છે અને સશક્ત રહેવાનું છે અને સૌ માટે સારી પ્રાર્થના કરવાની છે. જય હિન્દ, જય ભારત. જી સર, આપનું નામ અને આજે જે કાર્યક્રમ યોજાયો અપેક્ષાથી કેટલો મોટો રહ્યો? આજે સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર ટ્રસ્ટની હોસ્પિટલ સુપા ખાતે એના પ્રથમ ફેઝનું લોકાર્પણ હતું. મારી આશા કરતાં ખૂબ જ વધારે હાજરી રહી. બધા જ સિટીના મહાનુભાવો આવ્યા. વિશ્વવંદનીય પરમ પૂજ્ય મોરારી બાપુ એમણે ખુદ આવી અને સંસ્થા નિહાળી. એમને એટલી સંવેદના થઈ અને એમણે વચન આપ્યું કે હું અહીંયા રામકથા કરીશ. એ અમારા માટે ખૂબ જ મોટી પ્રસાદી છે. હું મોરારી બાપુનો ખૂબ જ આભારી છું. અને જ્યારે પણ અહીંયા રામકથા થાય વર્ષે, 2 વર્ષે, 3 વર્ષે, ત્યારે મારી સૌને નમ્ર વિનંતી કે આવો અને મોરારી બાપુના શબ્દોનો પ્રસાદ ગ્રહણ કરશો. થેન્ક યુ. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.